નર્મદામાં પણ પોલીસ અને ચેતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું। ચેતર વસાવાના સમર્થનમાં આવેદન આપવા માટે ગયા હતા। પોલીસ તેરી તનાશાહી નહીં ચલેગીના નારા ઉચ્ચાર્યા હતા। ચેતર વસાવાના પત્ની પણ રેલીમાં જોડાયા હતા અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી પણ પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે। જે નરેન્દ્ર, પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું, શું છે વધુ વિગતો? હાલમાં નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થકો આવ્યા છે અને તેઓએ નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ખાસ કરીને માંગ એ છે કે ધારાસભ્ય સામે જે કેસ થયો છે તે ખોટી રીતે તેમને ફસાવવામાં આવ્યા છે તે માંગને લઈને ધારાસભ્ય ચેતર વસાવાના બંને પત્ની વર્ષાબેન અને શકુંતલાબેન આવ્યા છે અને સાથે મોટી સંખ્યામાં સમર્થકો છે અને ધારાસભ્ય ચેતર વસાવાના બેનર હાથમાં લઈને આવ્યા છે। ન્યાય આપોના બેનર સાથે તેઓ મોટી સંખ્યામાં જોડાયા છે। એટલે કે ધારાસભ્ય ચેતર વસાવાના કેસમાં આજે મોટી સંખ્યામાં સમર્થકો નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છે અને ત્યાં તેઓએ આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે ધારાસભ્યને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને તેમની સામે જે કેસ થયો છે તે ખોટો છે। જી નરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।